ઊંડાણપૂર્વક તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં 3 થી 4 મંત્રીઓ સિવાય તમામ મંત્રીઓ આજે જ રાજીનામા આપી દેશે। આજે મંત્રીઓના રાજીનામા લેવામાં આવશે। મંત્રીમંડળમાં સમાવેશ થનાર ધારાસભ્યોને પણ સૂચના આપી દેવામાં આવશે। મોડી રાત સુધી ધારાસભ્યોને સૂચના આપવામાં આવશે અને આવતીકાલે સવારે 11:30 કલાકે મહાત્મા મંદિરમાં એક શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે બપોર બાદ કેબિનેટની બેઠક યોજાશે। કેબિનેટ બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે। ધનતેરસના દિવસે જ મોટાભાગના મંત્રીઓ ચાર્જ લઈ લેશે। તો આજે મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે। 3 થી 4 મંત્રીઓ છોડીને તમામના રાજીનામા લઈ લેવામાં આવશે અને આવતીકાલે સત્તાવાર રીતે શપથ કાર્યક્રમ યોજાવાનો છે, પરંતુ આજ રાત સુધી જે નવા મંત્રીઓ હશે તેમને સૂચના આપી દેવામાં આવશે। સાથે સાથે ખાતાની ફાળવણી પણ ધનતેરસના દિવસે કરી દેવામાં આવી શકે છે અને ચાર્જ પણ સંભાળી લેશે। મંત્રીમંડળના વિસ્તરણને લઈને છેલ્લા કેટલાય દિવસથી ચર્ચાઓ ચાલી રહી હતી અને એની ચર્ચા વચ્ચે એ પણ સામે આવ્યું છે કે હાલનું જે મંત્રીમંડળ છે તેમાં સંખ્યા પણ વધી શકે છે અને લગભગ 21 થી 22 મંત્રીઓ તેમાં સમાવેશ થઈ શકે છે। સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનને સૌથી વધારે મહત્વ આપવામાં આવી શકે છે, એટલે કે ત્યાંના જે ધારાસભ્ય છે તેમને મંત્રી પદ સોંપવામાં આવી શકે છે। તો સાથે ઉત્તર ગુજરાતને પણ મહત્વ આપવામાં આવી શકે છે। આ બધાની વચ્ચે અનેક નામ ચર્ચામાં ચાલી રહ્યા છે, પરંતુ સૌથી મહત્વની વાત એ કે કોની હકાલપટ્ટી થશે, કોને કોઈ ખાતું સોંપવામાં આવશે। હાલનું મંત્રીમંડળ જે છે આપણે બતાવી રહ્યા છીએ, જેમાં પંચાયત રાજ્યમંત્રી છે બચુ ખાબડ, સાથે મુકેશ પટેલ કે જેમની પાસે વન અને પર્યાવરણ ખાતું છે, રાજ્ય કક્ષાના તે મંત્રી છે। શિક્ષણ ખાતું પ્રફુલ પાનસેરિયા પાસે છે કે જેઓ રાજ્ય કક્ષાના મંત્રી છે, જ્યારે પુરવઠા મંત્રી છે ભીખુસિંહ પરમાર। હવે તમામ લોકો આજે રાજીનામા તો આપી દેશે અને ત્યારબાદ આજે રાત સુધીમાં નવા મંત્રીઓને સૂચના આપી દેવામાં આવશે।